જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ભગુડા ધામનો ઇતિહાસ વિશે। ભગુડા ધામ જ્યાં શ્રદ્ધાનો દીવો અખંડ બળે છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ભગુડા ગામ આજે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। કહેવાય છે કે અહીં માં મોગલ હાજરા હાજર છે અને પોતાના સંતાનોના દુઃખ હરવા માટે પશ્ચાતાપ વગર સહાય કરે છે। ચમત્કારની કથા, એક ભક્તની અટૂટ શ્રદ્ધા। માં મોગલના અનેક ચમત્કારોમાં એક વાત ખૂબ જ પ્રચલિત છે। એક સામાન્ય પરિવારનો શ્રદ્ધાળુઓ જ્યારે ચારે બાજુથી મુસીબતોમાં ઘેરાઈ જાય છે ત્યારે તે માં મોગલની માનતા માને છે। મુસીબતનો પહાડ। વાર્તા છે કે એક એવા માણસની જેના ઘરે ગંભીર બીમારી અને આર્થિક તંગીના વાદળો છવાયેલા હતા। ડૉક્ટરોએ હાથ છોડી દીધા અને આશાનું છેલ્લું કિરણ પણ ઓલવાઈ ગયું હતું। મોગલ માની બાધા। કોઈ વડીલની સલાહથી તે વ્યક્તિ ભગુડા આવે છે। માના ચરણોમાં શીશ ઝુકાવીને તે માત્ર એટલું જ કહે છે, માં, જો તારું ધાર્યું થતું હોય તો મારા આ દુઃખને હરી લે। હું તારા ધામે આવીને તારી લાડવી ચડાવીશ। અણધાર્યો વળાંક। માનતા માન્યાના ગણતરીના દિવસોમાં જ જે બીમારી અસાધ્ય લાગતી હતી તેમાં સુધારો થવા લાગ્યો। રિપોર્ટ નોર્મલ આવવા માંડ્યા અને ઘરમાં ખુશીઓ પાછી ફરી। આ કોઈ ચમત્કાર નહોતો પણ શ્રદ્ધાનો વિજય હતો। માં મોગલના ચમત્કારોની વિશેષતા। માં મોગલના ધામે થતા ચમત્કારો અન્ય કરતાં અલગ છે। અહીં કોઈ દેખાડો નથી, માત્ર હૃદયથી પુકાર છે। માનતા પૂરી કરવાની રીત। ભગુડામાં ભક્તો માત્ર મનથી માને છે, યાદ કરે તો પણ માં સાંભળે છે। ઘણા લોકો માને છે સોનાના ઘરેણાં કે રૂપિયા ચડાવવા આવે છે, પણ માં તો માત્ર શુદ્ધ ભાવની ભૂખી છે। મણિધરની શક્તિ। માં મોગલને મણિધર તરીકે પણ ઓળખવામાં આવે છે। સર્પના રૂપમાં માં પોતાના ભક્તોની રક્ષા કરતી હોવાના અનેક કિસ્સાઓ શ્રદ્ધાળુઓ વર્ણવે છે। ન્યાયની દેવી। માં મોગલ વિશે કહેવાય છે કે જેની સાથે અન્યાય થયો હોય તેની વહારે માં ચોક્કસ આવે છે। ભગુડામાં માં મોગલના પ્રાગટ્ય પાછળ વર્ષો જૂની એક અત્યંત શ્રદ્ધાપૂર્વકની કથા જોડાયેલી છે। મૂળ સ્થાન અને પરંપરા। કહેવાય છે કે આઈ મોગલ ચારણ જ્ઞાતિના કુળદેવી છે। ભગુડામાં માં મોગલના બેસણા આશરે 450 વર્ષથી વધુ જૂના હોવાનું માનવામાં આવે છે। ગઢવી પરિવારની ભક્તિ। ઇતિહાસ મુજબ અહીંના સ્થાનિક ગઢવી પરિવારો દ્વારા માની ઉપાસના શરૂ કરવામાં આવી હતી। તેમની અતૂટ ભક્તિ અને માના પરચાઓને કારણે ધીમે ધીમે આ નાનકડું ગામ આખા વિશ્વમાં ભગુડા ધામ તરીકે પ્રખ્યાત થયું। નિયમો અને મર્યાદા। આ ધામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી। માના દરબારમાં રાજા અને રંક બંને એક સમાન છે। નવું ભવ્ય મંદિર। પહેલાં અહીં નાની દેરી જેવું સ્થાન હતું, પરંતુ ભક્તોની વધતી સંખ્યા અને શ્રદ્ધાને માન આપીને ગામ લોકો અને ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ભવ્ય અને કલાત્મક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।